ઓપ્શન્સ ટ્રેડિંગ શીખવાડવાનો આજે 15મો દિવસ. આજે હું તમને સાયકોલોજીકલી અમુક વાતો કહીશ. હું ગામડે આવેલો છું, સો આજે હમણાં થોડા દિવસ માટે તમને કોઈ સ્ક્રીન કે આ તેવું કાંઈ નહીં દેખાય, પણ સાયકોલોજીકલી એવી વાત તમને કહેવાનો છું કે જો તમે કન્સિસ્ટન્ટલી પ્રોફિટ કરતા હોય, ક્યારેક કરો કે ચાલો 5 દિવસ માટે તમે રોજે રોજ નફો કર્યો, 10 દિવસ માટે કર્યો, 15 દિવસ માટે તમે રોજે રોજ નફો કર્યો, ભલે 500-1000 રૂપિયા કમાતા હોય, પણ પછી શું કરવાનું છે, 2-5 દિવસનો બ્રેક લ્યો, કમ્પ્લીટલી બ્રેક, પછી ટ્રેડિંગ જ નહીં કરવાનું. થાય છે શું કે આટલા દિવસ પછી તમે એવી ભૂલ ચાલુ કરો છો કે તમે પોઝિશન સાઇઝિંગ તમારી એવી વધારી નાખો કે જેથી કરી અને એ તમારે સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ થઈ જાય છે. નવા આંકડા તમારા મગજમાં તરત ફિટ નહીં બેસે અને તમને લોસ થવા લાગે છે. આ મારા પોતાના અનુભવો છે, મારા પાસ્ટના, અને આવું ઘણા સાથે થાય છે. હમણાં રિસેન્ટલી મારા એક દુબઈના સ્ટુડન્ટ સાથે પણ આવું થયું, એમની સાથે પણ મેં કન્સલ્ટ કરેલું. તો આ બધા સાથે થાય છે, એટલે આ વસ્તુનો તમારે ખાસ ખ્યાલ રાખવાનો છે. તો લાઇક શેર કરી દેજો, ફોલો સબસ્ક્રાઈબ પણ કરજો.